ભીંડાની વાડી બતાવો ખાલી આની અંદર તમે મિત્રો ગ્રીનરી જુઓ એકદમ લીલીછમ મિત્રો છે ભીંડાની વાડી અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા જ નહીં મળે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે કહેવાય ભીંડાની ખેતી અને ભીંડાની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રોને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી હશે। અને તમે ભીંડાની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। ઓકે, તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે। તો નમસ્કાર। નમસ્કાર સર, તમારું આખું નામ બોલો। જબ્બરભાઈ રામભાઈ મોગ। બરાબર, તમારો તાલુકો, જિલ્લો અને ગામ કયું છે? મારો તાલુકો છે ઘોઘા તાલુકો છે, જિલ્લો ભાવનગર છે, ગામ ગરીપુરા છે। મિત્રો ભાવનગર જિલ્લાની અંદર આજે હું તમને ભીંડાની વાડી બતાવવાનો છું। તો પહેલાં પહેલું આખી ભીંડાની વાડી બતાવો ખાલી આની અંદર તમે મિત્રો ગ્રીનરી જુઓ એકદમ લીલીછમ મિત્રો છે ભીંડાની વાડી અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા જ નહીં મળે। એની ફ્લાવરિંગથી લઈને વિકાસથી લઈને ગ્રીનરીથી લઈને કોઈ પણ જાતને એની અંદર તમને જીવાતના પ્રોબ્લેમ જોવા નહીં મળે। અને ખાલી વિકાસ તમે જુઓ, અહીંયા આગળ ઊભા રહો, અહીં જુઓ આ વિકાસ જુઓ તમે, મારા છેક માથા સુધી આવે છે। આ ભીંડાની જ મિત્રો જાત એવી જોરદાર છે। પ્લસ એની અંદર તમે ફૂલ જુઓ, ફૂલની અંદર પણ તમને કોઈ પણ જાતની જીવાત કે કોઈ પણ જાતની ચુસ્યા પ્રકારની જીવાત જોવા નહીં મળે। આખી ભીંડાની વાડી એકદમ લીલીછમ છે અને ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે। તમે ફ્લાવરિંગ જુઓ ખાલી, બરાબર છે। આ છે મિત્રો ભીંડાની વાડી। તો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે। તમારું આખું નામ મોટેથી બોલી કાઢો ફરીવાર। જબ્બરભાઈ રામભાઈ મોગ। બરાબર છે। આ ભીંડાની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો? ભીંડાની ખેતી હું 5 વર્ષથી કરું છું મિત્રો 5 વર્ષથી ભીંડાની ખેતી કરી છે, બરાબર? હાજી। આ વખત તમે કઈક યુનિક સિસ્ટમ વાપરી, હા। ફાયદો તમને કેવો લાગે છે? ફાયદો સાહેબ બહુ સારો લાગે। તમારી દવા વાપર્યા પછી ફ્લાવરિંગ, ફૂટ અને રિઝલ્ટ 100% છે સાહેબ। મિત્રો હું નહીં, ખેડૂત મિત્ર બોલી રહ્યા છે કે 100% રિઝલ્ટ મળેલું છે અમારી દવા અને ખાતર વાપરવા, બરાબર? ઉત્પાદન કેટલું નીકળે છે? ઉત્પાદન સાહેબ પહેલા મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે 15 કિલો હતું સ્ટાર્ટિંગમાં 15 કિલો અડધા વીઘામાં છે। કેટલામાં? અડધા વીઘામાં। અત્યારે 35 કિલો આવે છે રોજ વેટો? રોજ 35 કિલો ડેલી। મિત્રો ડેલી ભીંડા એવા તોડે છે અને રોજ એમને 35 કિલો માલ નીકળે છે હાલની અંદર, બરાબર? અને હજી વધતું જાય છે, હજુ વધતી જાય છે। આમાં જીવાતના કોઈ તકલીફ દેખાય? કાંઈ નહીં સાહેબ, કાંઈ નહીં। મોટા ભાગે ભીંડામાં તકલીફ શું આવે? ઈયળ આવે વધારે। મિત્રો ઈયળની તકલીફ વધારે આવે, પણ તમારી દવા વાપર્યા પછી એમાં 90% નથી, 10% ખાલી। મિત્રો આ છે આપણી દવાનો પાવર। હા, શરૂઆતથી અમને આપણી દવા અને ખાતરની જે અને એક જ વાર નાખી છે, એક જ વાર નાખી, ખાલી એક જ વખત આપણી દવાનો સ્પ્રે મારેલો છે। એની હાઈટ તમે જોઈ રહ્યા છો, એનો જે વિકાસ, એની જે ખુમાસ અને એની અંદર ચુસ્યા પ્રકારની જીવાત નથી। મોટા ભાગે ભીંડામાં તકલીફ શું આવે કે જીવાતના પ્રહાર વધારે આવે જેથી કરીને તમારા ભીંડામાં જોઈએ એવું તમે પ્રોડક્શન ઉતારી ના શકો। પણ એમને અમારી ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી આ ખેતી કરેલી છે, તમને સારામાં સારું અને બેસ્ટ પરિણામ મળેલું છે, બરાબર? બરાબર છે। બીજા વિડીયો જોશે ખેડૂત મિત્રો, એમને તમે શું કહેવા માંગો છો? એમને હું એવું કહેવા માંગુ કે આ દવા વાપરવાથી ફાયદો થાય અને 100% રિઝલ્ટ મળે। બરાબર છે। ઉત્પાદન સારું આવે, ઓકે, રિઝલ્ટ સારું આવે, બરાબર છે। તો મિત્રો આ તમે ખેડૂત મિત્રના મોઢેથી સાંભળ્યું કે આપણી દવા એમને વાપરી તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે। હવે તમને બતાવીશ કે એમને કઈ તો સિસ્ટમ વાપરી, કઈ દવા બતાવો ખેડૂત મિત્રોને, કઈ દવા વાપરેલી છે। તો મિત્રો આ જે દવા છે આ વાપરેલી છે, આ છે મિત્રો ભૂમિ પરિવર્તન। જે જમીનની અંદર તમે બધા જ પ્રકારના આની અંદર પોષક તત્વો આવે છે, પાણીમાં ટીપે ટીપે નાખવામાં આવે છે, પાવડર ફોર્મમાં તમારે આવે છે, બરાબર છે? અને બીજી બે જે દવા છે જમીનમાં નાખવા માટેની વાપરેલી છે, જે કહેવાય સોઇલ પાવર અને રૂટ પરિવર્તન। આ પણ તમારા જમીનમાં નાખવા માટે આવે, તમારા ઉંધઈની અંદર અને નિમાટોડમાં જોરદાર કામ કરે। આની અંદર કંપનીએ બેક્ટેરિયા મૂકેલા છે જે બધા જ પ્રકારનું ખાતર નાખેલું બધું ખેંચીને મૂળિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે, સોઇલ પાવર। આ દવા એમને જમીનમાં નાખેલી છે અને બીજી દવા જે બતાવું એ તમે સ્પ્રે મારેલો છે। આ દવાને એમને પહેલા સ્પ્રે મારેલો છે ક્રોપ પરિવર્તન, જે 15 પંપની અંદર 25 ml નાખવાનું, જે વિકાસ ગ્રીનરીમાં તમારે જોરદાર કામ કરે છે। અને બીજી બે જે દવા છે એ તમારે ચુસ્યા પ્રકારની જીવાત, કથીરી, મોલોમસી, ચુસ્યા પ્રકારની જીવાત, વાયરસમાં જોરદાર કામકાજ કરે છે અને તમે બધા જ પાકની અંદર આપણી એ દવા વાપરી શકો છો। અને બીજી જે ફ્લાવરિંગ માટે, પ્રોડક્શન માટે જે દવાઓ વાપરેલી છે, જે ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટ, ફ્લાવરિંગમાં તમારે સારામાં સારું બેસ્ટ પરિણામ આપે છે। તમારે ક્વોલિટી ના રહેતી હોય, માલ વધારે ના આવતો હોય, ફૂલ વધારે ના આવતા હોય, દરેક પ્રોબ્લેમની અંદર સારામાં સારું આ રિઝલ્ટ આ દવા આપણી આપે છે।
બરાબર છે. આટલી દવા તમે વાપરી, ખર્ચો કેવો લાગ્યો એગ્રો કરતો? એગરા કરતા 25%, આમ તો 75% ઓછો છે, આપણે આ 25%માં થઈ ગયું. મિત્રો તમે સાંભળી શકો છો, આટલી હાઈટ લાવવા માટે એગ્રો પરથી દવા લાવતા હતા, બરાબર? તો હાજી. ખર્ચો તમારો વધારે થયો. વધારે થતો હતો. એક જગ્યાએ તમે અમારી આ ટ્રીટમેન્ટ મિત્રો વાપરી તો ખેડૂત મિત્ર કહે છે ખાલી 25% જ ખર્ચો થયો છે એગ્રો કરતો. હા, એગરા બરાબર ને? કરતા 25% જ છે. જ્યાં 5000 ની દવા જોવે એ બરાબર. 1500માં થઈ ગયું. 1500 માં થઈ ગયું. મિત્રો આ ખેડૂતનો અનુભવ બોલે, આ કાઠિયાવાડના ખેડૂત છે, ક્યારેય ખોટું નહીં બોલે, બરાબર છે? કારણ કે એમને વસ્તુ વાપરેલું છે એટલે એમનો આટલો કોન્ફિડન્સ છે. હા, બીજા ખેડૂત મિત્રો આપણી વિડીયો જોશે એમને હા. તમે શું કહેવા માંગો છો? એમને એવું કહેવા માંગુ કે આ ઓર્ગોનિક વપરાય, બરાબર. ફ્લાવરિંગ સારું આવે, ઓકે, જમીન પોચી રાખે, બરાબર. ઓર્ગોનાઇઝ થી કામ કરે. બરાબર. મને તો રિઝલ્ટ 100% મળ્યું છે સાહેબ. કેમિકલ કરતા સારું. મોતના મોઢામાં હા, જવું હા. એના કરતા ઓર્ગેનિક દવા વાપરીને સારામાં સારું ઉત્પાદન મળ્યું છે. હા, બરાબર છે. ઓકે સાહેબ. ઓકે, તો મિત્રો ભીંડાની અંદર તમારે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય, વિકાસ ના થતો હોય, માલ ના બેસતો હોય, ફ્લાવરિંગ ના આવતું હોય, છોડવા સુકાઈ જતા હોય, દરેક પ્રોબ્લેમની અંદર સારામાં સારું અમે રિઝલ્ટ આપીએ છીએ. વિડીયોની અંદર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે. અને ભીંડામાં તમારે ગમે તેવા પ્રોબ્લેમ આવતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો. સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ. ઓકે, થેન્ક યુ સો મચ.